નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આજે આપણે પાઠ 3 સંખ્યા સાથે રમત છે એમાં આપણે આગળ જોશું. તો કે તમારે પેજ નંબર 51 બધા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 51 જોશે. એમાં તમને કીધું છે અવિભાજ્ય અને હવે વિભાજ્ય સંખ્યા વિશે આપણે જોવાનું છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ હવે આપણે જોવાનું છે. તો કે 3.2 તમારું ચાલુ કરતા પહેલા આપણે અમુક મુદ્દા જે સમજવાના છે એ સમજીએ. તમને ખ્યાલ છે કે આપણે પહેલા જોઈએ અમુક સંખ્યા જોઈએ અને એના અવયવો વિશે જોઈએ. પહેલા તમારી બુકમાં પણ આ કોષ્ટક આપેલું છે. બુકમાં નથી જોવું, જસ્ટ તમને હું સમજાવું છું. એમાં જુઓ કે ધારો કે તમે સંખ્યા 1 લીધી છે. પહેલી સંખ્યા આપણે એકથી ક્રમશઃ જોતા જઈએ કે એક સંખ્યા છે તો એનો અવયવ કયો છે. જુઓ, એકનો તો એક જ થશે અને અવયવની સંખ્યા પણ એક. એવી જ રીતે 2 લ્યો તો કે એમાં તમને એક તો મળે અવયવનો અને 2 થાય, કારણ કે એકમાં પણ 2 આવે અને 2 ના ઘડિયામાં પણ 2 આવે. 1 અને 2 તો કુલ કેટલા સંખ્યા થઈ અવયવોની? 2 થઈ. એવી જ રીતે તમે 3 લ્યો તો કે 1 અને 3 તો એમાં પણ તમને અવયવની સંખ્યા કેટલી મળી? સોરી 3 નહીં, કેટલી મળી? 2. 1 અને 2. 4 લ્યો તમે, 4 ના અવયવ તમને ખબર છે ક્યાં ક્યાં થાય? 1 થાય, 2 થાય અને 4 થાય. તો અહીંયા અવયવની સંખ્યા કેટલી મળી છે? 3 મળી. એવી જ રીતે તમે 5 લ્યો તો એમાં તમને મળશે 1 અને 5. આ એના શું થયા? અવયવ. અહીંયા હું શું લખું છું? અવયવ લખું છું. અવયવ કુલ કેટલા અવયવ છે? તો કે અહીંયા 2 છે. એવી જ રીતે તમે 6 લ્યો તો 6 માં તમને ખબર છે એક તો બધાનો અવયવ હોય જ, પછી 2 પણ આવશે, ધંધુ 6 પણ આવે અને 6 એકુ 6. તો 1 2 3 6 કુલ કેટલા અવયવ થયા? 4 થયા. તો તમે અહીંયા જોશો કે બધી સંખ્યા છે એમાં અવયવની સંખ્યા અલગ અલગ છે. જે અવયવોની સંખ્યા છે કે 1 છે તો એનો અવયવ 1 અને સંખ્યા પણ 1 થઈ. એવી જ રીતે 3 ની છે તો 2 છે, 3 2 4. અવયવોની સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાના અવયવની સંખ્યા કેટલી છે? અલગ અલગ છે. પણ તમારે એટલું સમજવાનું છે, નીચે તમને કીધું છે કે સંખ્યા 1 પાસે ફક્ત એક જ અવયવ છે. એક પાસે પોતે એક જ છે. બીજી સંખ્યા તમે લ્યો 2 પાસે તો એક તો છે પણ એના સિવાય પણ એક અવયવ છે. એટલે કે એના કેટલા અવયવ થયા? 2 અવયવ. હવે તમારે યાદ રાખવાનું કે જે સંખ્યા પાસે 2 અવયવ હોય, ખાલી 2 જ અવયવ હોય, એક તો 1 અને પોતે જે સંખ્યા છે એ, તો એવી સંખ્યાને તમે કઈ સંખ્યા કહેશો? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. રહેશે યાદ બધાને? આ વ્યાખ્યા આ નથી લખવાનું બાકી બુકમાં, પણ હવે હું જે વ્યાખ્યા લખાવીશ એ તમારે લખવાની થશે. રેડી? તો ચલો એ કહીએ આપણે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે સંખ્યા પાસે 2 અવયવ હોય, કેટલા? ફક્ત 2 જ અવયવ. ક્યાં ક્યાં? એક તો 1 અને બીજું તો કે જે સંખ્યા છે એ પોતે. તો એવા 2 અવયવ હોય એવી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહેશું? અવિભાજ્ય સંખ્યા કહેશું. તો તમારે વ્યાખ્યા બાકી બુકમાં લખી જોશે. તો આપણે લખીશું કે અવિભાજ્ય સંખ્યા ચલો જે સંખ્યાને એક અને પોતે તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને શું કહેશું? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો તમે લખી શકશો તેવી સંખ્યાને અવિભાજ્ય
સંખ્યા કહેવાય। હવે અવિભાજ્ય સંખ્યા કહેવાય તો ઉદાહરણ તરીકે આપણે શું લેશું તો કે દાખલા તરીકે કઈ કઈ તમે લેશો? એક તો તમારે અહીંથી 2, બીજી કઈ સંખ્યા હતી તો કે 3, કારણ કે 3 માં પણ 1 અને 3 બે જ અવયવ હતા। એવી જ રીતે તમે લઈ શકો તો કે 5, 5 ના પણ તમે બે જ ભાગ હતા। 7 ના પણ શું આવે 7 અને 1। એવી જ રીતે બીજી કહી શકો 11 કહી શકો, પછી 13, તો જે 2 3 5 7 11 13 હજી આવી 100 સુધીમાં સંખ્યા આવશે એ હું હમણાં તમને કરાવું, પણ અત્યારે દાખલા તરીકે તમે આટલી લખી લેજો કે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય। પછી તો કે સૌથી નાની અવિભાજ્ય, તમને આમાંથી હજી એક પ્રશ્ન પૂછી શકે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે તમને અહીંયા 0 થી તમે 1 થી ચાલુ કરી સંખ્યા 1 છે એ બધામાં આવે છે। 1 ને કેટલો અવયવ છે? 1 અવયવ છે, એટલે એ અવિભાજ્ય પણ નહીં કહેવાય અને વિભાજ્ય સંખ્યા પણ કહેવાશે નહીં। પરંતુ તમે 2 થી જોશો એટલે બધી તમને અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા મળશે। તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ કહેવાશે? ચાલુ અવિભાજ્ય સંખ્યા ક્યાંથી થાય છે તો કે 2 થી। મતલબ કે સૌથી નાની, અહીંયા પોઈન્ટ લખી નાખવાનો એ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે। સમજાય છે? આ મુદ્દો તમને ખાલી જગ્યા વિકલ્પમાં કામ આવે। હવે 2 એ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે। તમે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા જોશો ને એ સંખ્યા એકી બેકી, તમને ખબર છે એકી સંખ્યા એટલે 1 2 1 3 5 7 1 મૂકીને તમે વિચારતા, પછી બેકી સંખ્યા હોય તો કે 2 4 6। એવી જ રીતે તમારી જે એકી સંખ્યા છે, જો 3 પણ એકી સંખ્યા છે, 5 પણ એકી સંખ્યા છે, 6 7 પણ એકી સંખ્યા છે। તો જે એકી સંખ્યા છે એ બધી અવિભાજ્ય સંખ્યા છે એ એકી સંખ્યામાં જ છે મોસ્ટ ઓફ, પણ 2 એક એવી છે કે જે બેકી સંખ્યા હોવા છતાં કેવી છે? અવિભાજ્ય સંખ્યા। રેડી? ત્યાર પછી વિભાજ્ય સંખ્યા જોઈએ કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તો તે સંખ્યાને શું કહેશું આપણે? વિભાજ્ય સંખ્યા। આનું વિરુદ્ધ, કારણ કે જેને 3 અવયવ હતા 4 અવયવ હતા એને પણ કંઈક કહેવાશે, એને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા। જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય। રેડી? હવે ખબર પડી જશે 2 થી વધારે મતલબ કે 4 તમે લ્યો, દાખલા તરીકે તમે લ્યો 4 સંખ્યા, તો 4 ના અવયવ ક્યાં છે તો કે 4 ના અવયવમાં તમે 1 ગુણ્યા 4 2 ગુણ્યા 2 અને પૂરું, મતલબ 1 એના અવયવ કેટલા થશે 4 ના? 1 2 અને 4, કુલ કેટલા અવયવ થયા? 3। 2 સંખ્યા કરતા વધી ગયા 3 અવયવ, મતલબ ઈ કેવી સંખ્યા થઈ? વિભાજ્ય સંખ્યા। એવી જ રીતે તમે 6 લઈ શકો, પછી તો કે 8, કારણ કે 7 તો માં છે, 9 પણ આવી શકે, પછી 10। આવી રીતે તમે ઉદાહરણ તરીકે કોઈ પણ સંખ્યા જે વિભાજ્ય સંખ્યાની છે એ કહી શકો। ત્યાર પછી તો કે 1 નો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી। એ મેં તમને કીધું કે સંખ્યા 1 છે એનો નથી આમાં સમાવેશ થતો કે નથી આમાં સમાવેશ થતો, પરંતુ 1 એક એવી સંખ્યા ગણાશે વિશિષ્ટ સંખ્યા છે। સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે? અહીંયા તમે કીધું સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે? 4। તો તમારે મુદ્દો 1 લખી નાખવાનો કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા શું છે? 4 છે। એ મુદ્દો 1 તમે લખી નાખજો। હું બોલી સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે। રેડી? ત્યાર પછી હવે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કઈ છે એ આપણે શોધતા શીખીએ। આ મુજબ તમને અમુક
સંખ્યા આપેલી છે જુઓ પાછળ પેજમાં। હવે આપણે આમાં અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાને શું કરીશું અલગ કરતા શીખીશું। આ તમારે પાકી બુકમાં લખવાનું નથી પણ હું તમને શીખડાવું છું કે કઈ રીતે તમે આમાંથી વિભાજ્ય સંખ્યા એમને તમને ખબર જ છે કે વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા તમે અવયવ પાડો ભાગ પાડો એટલે તમને ખબર પડી જાય કે 2 છે 3 5 7 9 છે કેવી છે અવિભાજ્ય સંખ્યા। પણ આમાં આપણે ડાયરેક્ટ તમે શોધી શકશો કે કઈ અવિભાજ્ય સંખ્યા છે। રેડી તો ચલો જોઈએ તમને એમાં સ્ટેપ વાઇઝ આપેલું છે। એમાં પગલું 1 એમ કીધું છે કે 1 ની ચોકડી કરો। શું કામ કારણ કે 1 છે એ શું છે નથી અવિભાજ્ય સંખ્યા કે નથી વિભાજ્ય સંખ્યા। તો હવે બીજું છે કે 2 ની ફરતે ગોળ કરો। 2 ની ફરતે શું કરવાનું છે ગોળ કરવાનું છે અને 2 ની જે તમે નિશેષ ભાગી શકતા હોય એવી જેટલી સંખ્યા છે એની ફરતે શું કરી દેવાનું ચોકડી કે 2 સિવાય ના એટલે કે 6 છે 8 છે એની ઉપર શું કરતું જવાનું ચોકડી। તો ચલો 2 થી ભાગી શકાય એવું 4 6 8 10 ચલો 10 પછી તો કે 12 14 પણ આવે 16 આવે 18 પણ આવશે 2 19 નહીં આવે 20 તો કે ચોકડી। એવી જ રીતે 22 24 26 28 30 અહીંયા શું આવશે 40 પણ આવી જશે 38 ને પણ 2 વડે ભાગી શકશો 36 34 32 42 44 46 પણ આવી જશે 50 60 58 પણ 56 54 52 62 64 તમને ખબર પડી જશે કે જે મોસ્ટ ઓફ બેકી સંખ્યા હશે એને તમે 2 વડે ભાગી શકશો। રેડી એની ઉપર શું કરી નાખી મેં ચોકડી જેને તમે 2 વડે ભાગી શકો છો એવી સંખ્યાને શું કરવાનું છે ચોકડી કરવાની પહેલા। ચલો હવે તો કે હવે તમારે 3 ઉપર રાઉન્ડ કરો। 3 ઉપર રાઉન્ડ કર્યું અને 3 વડે જે ભાગી શકાય છે એવી સંખ્યાને તમારે ચોકડી કરવાની છે। અહીંયા તો કે 9 અહીંયા જોશો તો 3 વડે 13 નહીં 15 નહીં 17 તો કે 3 × 5 = 15 એટલે આ પણ ચાલશે નહીં 19 પણ નહીં આવે। અહીંયાથી તમે જોતા જાઓ 3 × 9 = 27 નહીં 23 નહીં 31 નહીં 33 11 33 35 તો કે નહીં આવે 37 તો પણ નહીં ચાલે 39 13 39 41 તો કે 3 વડે તમે ભાગો તો 41 ને પણ તમે ભાગી શકો નહીં। ત્યાર પછી 43 છે તો 43 ને પણ ન ભાગી શકાય 15 કરી 45 ચાલશે 47 છે તો પણ નહીં 49 છે તો પણ નહીં ચાલે। હવે 51 ની લાઈન જુઓ તો એમાં તો કે 53 છે 55 છે 57 છે અને 59 છે તો 57 ચાલશે। તમે 3 વડે 57 ને ભાગો તો ભાગી શકાય ને જુઓ 3 × 3 2 વધશે એટલે કે 3 × 9 = 27 એની ઉપર મારી દો ચોકડી। 6 ની લાઈન જુઓ અહીંયાથી ચાલુ કરો 61 થી તો 61 નહીં આવે 63 તો કે તમે 63 ને ભાગી શકશો 3 વડે પછી 65 તો નહીં 67 પણ નહીં અને આને ભાગી શકશો 3 × 6 = 9। હવે બીજી લાઈન જુઓ ચલો એમાં તો કે 3 × 6 કરો તો એ વધે એટલે એ પણ તો નહીં ચાલે 71 73 છે તો એને પણ નહીં ભાગી શકો તો વધ્યું શું તો કે 75 છે તમે 3 × 6 કરો 1 વધશે પાછા 15 તમને ખબર છે 3 ને ભાગી શકશો 15 તરી સોરી 25 તરી 75 77 છે તો એ પણ નહીં 79 છે તો એ ચાલશે વિચારો છો નહીં ભાગી શકાય તો એ પણ નહીં આવે 81 ચાલશે ને 81 તો આવે પછી 83 છે તો એને પણ તમે ભાગી શકશો 3 વડે એવું લાગે તો ભાગાકાર કરી લેવાનો 3 × 6 કરો અહીંયા વધશે 2 3 આ નહીં ચાલે એટલે કે એ નહીં આવે 85 છે તો કે તમે ભાગાકાર કરો તો પણ 85 આવશે નહીં આવે 87 તો કે એ પણ આવશે કઈ રીતે તો કરો ભાગાકાર જો જરાક વિચારવું પડે 3 × 6 2 વધશે 3 × 9 = 27 मतलब 87 है तो એના ઉપર ચોકડી કરો
8 2 9 49 કે 89, તો 89 પણ આવશે નહીં આવે. ચલો એક મુજબ 91 છે તો 91 પણ નહીં ચાલે. 93 છે તો એ ચાલશે કારણ કે 3 ને 31 31 તાળી 3. 95 છે એ પણ નહીં ચાલે અને 97 છે તો એ નહીં ચાલે. 99 છે તો એ ચાલશે 3 વડે ભાગ. રેડી? તો હવે જે ચોપડીમાં રહેલી છે ને એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા ગણાશે નહીં. જે નથી ચોપડી મરાણી એવી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. 5 7 19 17 13 11 21 સોરી 21 તો ચોપડીમાં રહી જાય ને 3 7 21. ચલો 23 25 29 49 37 જોજો વચ્ચે વચ્ચે ભૂલાઈ ન જાય એટલે લાઈનમાં લઉં છું. 41 43 47 જોજો સોરી હજી 5 બાકી હતા ને તમારા. હવે 5 ઉપર રાઉન્ડ કરી 5 વડે જે ભાગી શકાય એ સંખ્યા ઉપર ચોકડી મારવાની છે. આ 25 છે 35 છે એની ઉપર ચોકડી મારવાની રહેશે કારણ કે એને તમે 5 વડે ભાગી શકો તો એ અવયવ ગણાશે. ત્રણ વડે કેવી રીતે આપણે રાઉન્ડ કર્યું પછી 3 ના ભાગ વડે જે ભાગ પડે છે એની ઉપર ચોકડી મારી દીધી. તો હવે 5 ઉપર જે પડે છે એની ઉપર પણ ચોકડી મારવાની તમારે રહેશે જેને તમે 5 વડે ભાગી શકશો. તો એકવાર જોઈ લઈએ. પહેલા 5 વડે ભાગી શકાય એવું છે પહેલી લાઈનમાં? નહીં. તો બીજી લાઈનમાં જુઓ જોઈ નથી. ત્રીજી લાઈનમાં તમે જુઓ 25 હતું એ આપણે કરી નાખ્યું. હવે ત્રીજી લાઈનમાં જુઓ તો કે 35 તો એની ઉપર ચોકડી આવી જશે. રેડી? હવે ચોથી લાઈનમાં જુઓ 45 ઉપર તો ચોકડી મારી આપણે પૂરું. પાંચડાની લાઈનમાં જુઓ કે 5 વડે તમે ભાગી શકતા હોય એવી સંખ્યા હોય 17 તરી 51 આ તો 51 માં વયું ને 3 માં 5 વડે ભાગી શકતા હોય એવી સંખ્યા કઈ વધશે? જુઓ જોઈ છે નથી તો જે વૈધી છે એની પર આમ કરવાનું. રેડી? હવે ત્યાર પછી 6 ની લાઈન જુઓ તો કે 61 છે એને તમે 5 વડે ભાગી શકશો? નહીં ભાગી શકો. ચલો વૈધું છે 65 તો 65 ને તમે 5 વડે ભાગી શકશો? ભાગી શકશો ને? તો એનો મતલબ એની પર શું કરી નાખવાની? ચોકડી. હવે એનું 67 તો 67 ને તમે ભાગી શકો નહીં તો એને કરી દો રાઉન્ડ. 71 આવ્યું તો 71 ને તમે 5 વડે ભાગી શકશો નહીં. ચલો રાઉન્ડ કરી દીધું. 73 છે તો 73 ને તમે 5 વડે ભાગી શકો? ન ભાગી શકાય. એવી જ રીતે 77 છે તો એને પણ ભાગી શકાય 3 વડે. 77 છે એને તમે કેટલા વડે સોરી 3 વડે નહીં કેટલા વડે ભાગી શકશો? તો કે 7 વડે. તો એની ઉપર પણ ચોકડી મારી દો. એવી જ રીતે 79 છે તો 79 ને તમે ભાગી શકશો નહીં 7 વડે કે 5 વડે. એવી જ રીતે આઠડાની લાઈન જુઓ તો કે 83 છે 85 છે તો કે 85 ને તમે ભાગી શકશો? ભાગી શકાય ને 5 વડે પરંતુ 83 ને ના ભાગી શકાય. ન 7 વડે ભાગી શકાય કે ન 5 વડે ભાગી શકાય. હવે કઈ સંખ્યા આવી તો કે 89 તો 8 9 89 છે એને તમે કેટલા વડે તો કે 3 વડે તમે ભાગી શકશો? નહીં ભાગી શકાય. 5 વડે નહીં 7 વડે તો પણ નહીં. તો અહીંયા પણ રાઉન્ડ કરી દો. હવે વૈધું શું છે તો કે જુઓ સંખ્યા 91 છે તો 17 તરી 91 સોરી 3 વડે તમે ભાગો તો ન ભાગી શકાય પણ 7 વડે તમે આને ભાગી શકો 91 ને. 7 એકુ 7 એટલે કે 2 વધશે 7 તરી 21 તમે ભાગાકાર કરજો એટલે તમને ખબર પડી જશે. 95 છે તો એને ભાગી શકાશે. વૈધું શું 97 કર દો રાઉન્ડ. હવે તમે જે સંખ્યા જોવો છો રાઉન્ડ કરેલી સંખ્યા કઈ છે? 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 82 89 અને 97. તો આ બધી સંખ્યા શું થઈ?
અવિભાજ્ય સંખ્યા થઈ, કારણ કે તમે નથી એને 2 વડે ભાગી શકતા, નથી એને 3 વડે ભાગી શકતા, કે નથી એને 5 વડે કે 7 વડે તમે એને ભાગી શકતા નથી. એના અવયવ ફક્ત એક જ છે. તમે 37 લ્યો તો એ તમને એકેય ઘડિયામાં જોવા મળશે નહીં, નહીં 11 કે નહીં 12, એકેયમાં ન મળે. 37 એકુ 37 એ જ એક આવે. તો એનો મતલબ શું થયો? એનો અવયવ 1 અને 38, તો ફક્ત 2 જ અવયવ હોય, એને આપણે શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા. એનો મતલબ જે તમે રાઉન્ડ કરેલી સંખ્યા છે એ સંખ્યા કઈ ગણાશે? તો કે અવિભાજ્ય સંખ્યા. તમારે આ કરવાનું નથી. આ તો તમારી બુકમાં તમને આપેલું છે, એટલે હા, ક્યારેક ફ્રી બેઠા હોય ત્યારે તમારે આ રમત થાય. આમાં તમને ભાગાકાર શીખવા મળે કે આને તમે ભાગી શકો છો કે નથી ભાગી શકતા, 2 વડે, 3 વડે, 5 વડે. આ તો આપણે 2 પહેલા રાઉન્ડ કરીને કર્યું હતું, 3 પછી રાઉન્ડ કરીને કર્યું. તમે ડાયરેક્ટ પણ કરી શકો. પહેલા તમે બધી સંખ્યા લખી જોતું જાઓ કે આ સંખ્યાને 3 વડે, 2 વડે, 5 વડે, 7 વડે કોઈ વડે ભાગી શકાય છે નહીં, તો એની ઉપર રાઉન્ડ કરી દેવાનું. નહીતર જે સંખ્યા વધે એની ઉપર ચોકડી મારી દેવાની. એમ પણ તમે કરી શકો. રેડી? આ રમત માટેનું હતું કે જાતની સંખ્યા સાથેની રમત થઈ જાય એટલા માટે. હવે આપણે લખીએ સાઈડમાં કે અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 1 2 થી 100 ની વચ્ચે. તો એ બધી જે રાઉન્ડ કર્યા છે ને એ જ સંખ્યા આપણે લખવાની થશે. ચલો હવે એ લખી લઈએ મુદ્દો. હવે જે લખાવો એ પાકી બુકમાં તમારે લખવાનું. શું લખવાનું રહેશે? તો કે 1 થી 100 સુધીની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ. 1 થી 100 સુધીની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા જેટલી છે એ જ. ચલો કઈ કઈ લીટી? તો કે 2 3 5 3 5 7 11 13 15 સોરી 15 નહીં 17 19 21 ના તો ભાગ પડે, 22 નહીં પડે તો 23 29 આવશે ને? 23 29 પછી 31 33 ના આવી જાય 37. રેડી? પછી આવશે 41 42 નો આવે તો 43 44 પણ નહીં આવે 45 પણ નહીં આવે તો ડાયરેક્ટ શું આવશે? 47. પછી આવે 53, પછી 57 નહીં તો 59 61 67 આવે. આ જે સંખ્યા રાઉન્ડ કેવી છે એ લખું છું. 71 73 79. ત્યાર પછી આટલાની લાઈનમાં બાકી છે તો કે 83 89 અને છેલ્લે વધી સંખ્યા 97. તો આ તમારી સંખ્યા કઈ થશે? અવિભાજ્ય સંખ્યા. 1 થી 100 સુધીની સંખ્યામાં તમને પૂછે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 24 અને 25. આવો પ્રશ્ન પૂછાય છે 1 થી 100 સુધીની સંખ્યામાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો તમારે શું લખવાનું થાય? 25 છે. ગણવા બેસવું પડે નહીં જો અત્યારે ગણેલું હોય તો. એટલે આ તમારે એક પાકી બુકમાં લખી લેવાનું. અવિભાજ્ય સંખ્યા આટલી છે. ત્યાર પછી તમને કહું કે બેકી સંખ્યા અને હવે એકી સંખ્યાની વ્યાખ્યા લખી લઈએ. બેકી સંખ્યા કેને કહેવાશે? એકી સંખ્યા કેને કહેવાશે? તો યાદ રાખજો, તમારી બુકમાં પણ નીચે કીધું છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી અથવા સમ અથવા યુગ્મ સંખ્યા કહેવાય. તો વ્યાખ્યા તમે લખી લેજો. બેકી સંખ્યા જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને કે તેવી સંખ્યાને 2
બેકી સંખ્યા કહે છે. 2 વડે જેને તમે ભાગી શકતા હોય એ બધી સંખ્યા શું થાય બેકી? દાખલા તરીકે 2, 4, 6, 8, 10 વગેરે. રેડી? ત્યાર પછી એકી સંખ્યા કેને કહેવાશે? તો કે જે સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં. લખી શકો બધા વ્યાખ્યા? ચલો તોય લખાવી દો. એકી સંખ્યા કેને કહેવાશે? કે જે સંખ્યાને આનાથી વિરુદ્ધ 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. લખી નાખશો બધા. તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. દાખલા તરીકે લખી નાખવાનું 3, 5, 7 આ બધી કઈ થઈ? 1, 3, 5, 7 એ બધી એકી સંખ્યા થઈ. હવે બેકી સંખ્યાને બીજું શું કહેવાશે? સમ અને યુગ્મ સંખ્યા. એ પણ બાજુમાં લખી નખાય. બેકી સંખ્યા કૌંસમાં સમ અથવા યુગ્મ સંખ્યા. અને અહીંયા તમારે એકી સંખ્યામાં શું લખવાનું? વિષમ અથવા અયુગ્મ સંખ્યા. શું લખવાનું રહેશે? કૌંસમાં વિષમ અથવા અયુગ્મ સંખ્યા. રેડી? તો આ હતી તમારે જે સ્વાધ્યાય 3.2 સમજવાનું છે એના પહેલાની સમજૂતી. તમારે આમાં ખાલી અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કેને કહેવાય અને એકી સંખ્યા કેને કહેવાય એ જ ખાસ યાદ રાખવાનું છે. જે સંખ્યાને 2 વડે તમે જે સંખ્યાના ફક્ત એક જ અવયવ હોય, મતલબ કે 2 જ અવયવ હોય, એકડો મતલબ કે એક પોતે અને બીજો જે સંખ્યા છે એ ખુદ પોતે. ધારો કે તમે 13 લ્યો તો 13 છે એનો અવયવ કયો થાય? 13 ગુણ્યા 1 એટલે 1 અને 13 2 જ અવયવ હોય એવી સંખ્યાને તમે શું કહેશો? અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય એને તમે વિભાજ્ય સંખ્યા કહેશો. પછી કે બેકી સંખ્યા કેને કહેવાશે? 2 વડે તમે જે સંખ્યાને ભાગી શકશો એ બધી સંખ્યાને શું કહેવાશે? બેકી સંખ્યા. એકી સંખ્યા કેને કહેવાશે? તો કે તમે એને નિશેષ 2 વડે ભાગી શકાય નહીં તેવી સંખ્યાને તમારે શું કહેવાશે? એકી સંખ્યા. એકી સંખ્યાને બીજું શું કહેવાય? વિષમ અથવા અયુગ્મ સંખ્યા. બેકી સંખ્યાને બીજું શું કહેવાશે? સમ અથવા યુગ્મ સંખ્યા. રેડી? આટલું તમારે યાદ રાખવાનું છે. આમાંથી વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા હોઈ શકે. હવે આના આધારે આપણે જે દાખલા જોવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.